ફાઇનલી મિત્રો આજે જે પગપાળા પાવાગઢ ગયા છે એવાનો 5મો દાડો છે। આજે આપણે જે 5 વિડીયો મેળ્યા વ્લોગમાં એ તમે જોયા જ હશે અને આજે પહોંચ્યા છે ખંડોળી। આજે વ્લોગમાં મેળવાનો છે તો વિડીયોમાં બન્યા રહેજો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય માતાજી। જય માતાજી મિત્રો। હવે ડાયરેક્ટ અમે વાલાવા ચોકડી કરી હતી। હવે ત્યાંથી અમારો સંઘ નીકળી ગયો છે। હવે ચા પાણી કરવા માટે આગળ એક જલારામનો ઠેકો આવે છે ચોકડ ઊભા રહ્યા છીએ। ત્યાં સંઘવાળા આવશે, ચા પાણી કરાવીશું, પછી ત્યાંથી ચા પાણી કરાવી અને પછી ત્યાંથી નીકળીશું તો આગળ મોટું જલારામનું મંદિર આવે છે, ખંડોળી કરીને ગામ છે। ચોકડ અમારો બપોરો સત્સંગનો। ચલો પહેલા તો આજ તો બે ડ્રાઈવરોને જ લઈ લઈએ। લાલભાઈ, જય માતાજી, જીવનભા, વંતીભા, જય માતાજી। ચા બનાવવાનું ચાલુ છે। શુભોજી ચા બનાવે, શુભોજી ચા બનાવે છે। ચાનું કામકાજ ચાલુ થયેલું છે। સંઘવાળા આવે એટલે ચા બનાવી ખાઈ લેવાની છે। ચા ગરમા ગરમ કડક ચાય। ચા વેચવામાં સારી છે વાલે। ગાડી લઈને બધું હાલવા જોઈએ, બરોબર? ગાડી લઈને તમે હાલવા જાઓ ને શેઠુથી, છેલ્લે ઠોડા સુધી પહોંચો ને? હા હા, બરોબર। સુબાજીને થોડું અમુક ચા પીતા નહીં ને એમના માટે કોફી બનાવવા માટે દૂધ કાઢી લીધું છે। ચા તૈયાર થઈ રહી છે। ધંધા એક કારીગર અંદર ઘૂસી ગયા છે પણ બહાર નહીં કરતા નહીં યાર। થોડા બહાર આવો, સામાન આલવાનો છે। સામાન આલવા। હવે મિત્રો જોઈએ આજે પહેલાં છીએ આવ્યા છીએ। પહેલાં આવેલા આ બધા આવેલા ને આયા થાકી ગયા છે 4 જણા। પહેલાં જબ્બર હેઠતા હતા પણ છેલ્લે દાડા થાકી ગયા, ગાડી બહાર દીધા યાર। આ ગબ્બર ઠાકોર જબ્બર હેઠતા હતા પણ ગાડી બહાર દીધા। કેવું કેવું પડે, બહુ થાકી જાય, 4 જણા થાકી જાય। જોઈ લો શંખ હવે આવે છે, બધા ચા પાણી કરી રહ્યા। કેમ ભાઈ લેટ પડ્યા છો તમે? એવું તમારા 2-3-4 મોણા તો આવી ગયા હતા વહેલા વહેલા। જીવનલાલ શેરી, જીવનલાલ શેરી છે। ચંદુલા, જય માતાજી, જય માતાજી। ડકતો સંઘ શૈલેષજી અંદર આવી ગયા। શૈલેષજી, જય માતાજી। હા, વિરમ મફાજીના વિડીયોમાં વિરમના મોમો બન્યા હતા। જય માતાજી। મુએ છે પેલા ઠેકતી આજ તો આજ પાડે ઉના મતતા। જય માતાજી મિત્રો। જીવનલાલ અત્યારે હાવ પાછળ હતા, તમે જો ચા નાસ્તો કરવાનો ચા નાસ્તો કરી લઈએ પછી હેડી। રાજુભાઈ મજામાં? હો મજામાં। તમે કેમ લેટ પડ્યા હો? લેટ જ પર કા ગાડી આવી રહી છે લેવા રહું પર કા એવું? ડીઝલ વગરની। આ બાલાજીનું, આ કુંવરજીનો છોકરો છે, આ કુંવરજીનો દીકરો છે લાડકવાયો, પાછા રહી ગયો તો તે હું લેવા રહ્યો અને લઈને આવ્યો છું। સાચી જશે બાપુ, નસો ખેંચો છે આટલો દેખાડી ખાયા પગ। માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ ખંડોળી જલારામ મંદિર વિકણ। અત્યારનો બપોરનો ઠેકો હશે। જય જલારામ। તમને બતાવું અહીંયા બીજા સંઘ પણ રોકાય છે। જલારામ બાપાનું મંદિર બતાવું તમને, જલારામનું દર્શન કરાવું છું। હું તમને બતાવું, જલારામ બાપાના દર્શન કરાવું। જલારામ બાપા, પછી વીરબાઈજી, બરાબર તમને આ બાજુ બતાવું। भगवान श्री राम, लक्ष्मण जी, सीता माता।
આ વાત તમને બતાવો. રાધા અને કૃષ્ણની જોડી 12 ધણી એવા શ્રી રામદેવજી મહારાજ, સાંઈબાબા મંદિર સરસ છે, મસ્ત. અહીંયા સગવડ પણ સારી હોય છે, નાવા ધોવાની બધી રીતે સારી. અંબેમાં સરસ સગવડ પણ છે. અહીંયા ગણપતિ દાદાનું પહેલું ગેટ આગળ આહવાન છે એમનું. અહીંયા ગણપતિ દાદા બિરાજમાન છે, જોઈ શકો છો તમે મિત્રો. તો બન્યા રહો. આરામ ગૃહ અને રસોડા વિભાગ બધું છે અહીંયા. સંઘવાળા આવી ગયા છે, અડધા અહીંયા બેસી રહ્યા છે, આરામ કરે છે. બસ મજામાં. આનંદ કિરણ આવી ગયા. આ રસોડું ચાલુ છે, લાડવા બનવાનું કામકાજ બનાવે છે. જો આવી ગયા છે. જો ગાડી આપણે અહીંયા પાર્કિંગ થઈ રહી છે. જો વાત નીકળી રહ્યા છે. જેમ સંઘવાળા આવશે તેમ તેમ આગળ વિડીયો બતાવીશ. છે લાડવા ચાલુ કરીએ. રતુજી ભાત લઈ આવા જો દાળ. સંઘવાળા બધા આવી ગયા છે, જમણવાર ચાલુ કરી દીધો હ. મસ્જિદ દાળ વેચો છે. ગબ્બર તો ચાલવામાં પહેલો, ખાવામાં પહેલો. હા બચાન બે જણા મારા કોમના હાર્યા ખાબલિયા. જમણવાર વિશે કોઈક બોલો. ચાલુ છે, સંઘવાળા બધા જમવા બેસી ગયા છે. હજી આખો માણસો પાછળ છે, લગભગ 18 કલાકમાં બધું જમવા માંગ પડી ગયા. ઓકે. અમારા લાડવા માટે મેન કારીગર મેન રસોઈયા છે. લાડુનું કામકાજ જોરદાર છે એવાનું, અને રસોઈ એક નંબર બનાવે, કોઈ ચિંતા નહીં. ચમ ભાઈ તમારે જમવાનું નહીં? હા કા કોંતીબાને જમાડીએ છે લાડુ. મસ્ત બનાવી છે. શી બનાવી છે? મસ્ત રસોઈ સારી બનાવી છે. હા. લાગવાની છે. એવું? હા. ના ના સરસ સરસ. કોંતીબા તમારા લગભગ 35-40 વર્ષ થઈ ગયો ને હેડવાનો જ. હા. અને તમારી ઉંમર કેટલી થઈ છે? મારી ઉંમર 81 બેસે. હા સરસ સરસ. હા ચાલવામાં છેલ્યા ને જમવામાં છેલ્યા. જુઓ જીવનલાલ બે મેલો લાડવા.
ના યાર એક લાડુ ખાઉં પછી ખાઈ લો બીજો લઈ જજો ચાલવાનું વધારે છે મિત્રો એક ભેગા થયા હતા આપણો બ્લોગ જોઈને ઓનડોમાં હા. કહેતા હતા તે ભેગા થઈ કે તમારે સંગ વતન નીકળશે તો હું વાટ જોઈ રહ્યો હતો પણ ખેતરમાં હતો પછી બહાર ગયો આમાં મળ્યા ભેગા થયા એમ ફોટો ફોટો પડાયો ચાબા પાઈ હા અમારા મિત્રો આ બાજુ પણ વિડીયો જોયું છે ખેડા બાજુ સરસ જીવનલાલ જય માતાજી થોડા 4-5 જણા બાકી છે જમવામાં બરાબર એ આટલા જણા બાકી રહ્યા છે જમવાના બરાબર પછી જમાડી દઈએ અમને પછી થોડો આરામ કરશી અને પછી નીકળીએ ખાઈએ અમારે શાંતિથી જમાડીને ઓકે